થોડા દિવસ પહેલા તિરુપતિ મંદિરમાં જે વિવાદ થયો હતો પ્રસાદને લઈને અને એના કારણે જે વિવાદ છે આખા ભારતભરમાં એના પડઘા સાંભળવા મળ્યા છે. વિવાદ શું હતો એ તો આપણે જાણીએ છીએ કે તિરુપતિ મંદિરના જે પ્રસાદ છે એમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ જોવા મળી રહી છે અને એના પછી મંદિરના પ્રશાસન દ્વારા આખું મંદિર જે છે એને ફરીથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને હવે ત્યારબાદ ડાકોરના જે મંદિરના પ્રસાદ છે એમાં પણ ક્યાંક ભેળસેળ હોઈ શકે એવી શક્યતાઓ સામે આવી છે. શું છે વાત કરીને આ વિશે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને આપણે ત્યાં છે ને કોઈ પણ એક પ્રસંગ કે ઘટના બને એના પછી આખી એક સિરીઝ થઈ જાય એટલે ઘણીવાર ખોટા ઓફિસર્સ મળે તો એક પછી કેટલા ઓફિસર્સ મળવા લાગે, કોઈ જગ્યાએ છે એ નકલી શિક્ષકો પકડાય તો એક સાથે ઘણી જગ્યાએ પકડાવા લાગે અને હવે એવું કંઈક જ બન્યું છે પ્રસાદની બાબતે. એટલે તિરુપતિ મંદિર જે છે આવેલું છે તેના પ્રસાદમાં જે ભેળસેળ જોવા મળ્યો છે અને જેના કારણે બહુ જ મોટો હોબાળો મચી ગયો છે. જે ઘી હતું, ઘીની જે ગુણવત્તા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠ્યા હતા. પણ મારે વાત કરવી છે ડાકોરની, કારણ કે ડાકોરમાં પણ આ જ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ડાકોરના જે લાડુ છે એ 4 દિવસ પછી એમાં અલગ પ્રકારની સ્મેલ આવવા લાગે છે અને એટલું જ નથી પણ એ લાડુ વળતા પણ નથી. એટલે હવે જે મુજબ ત્યાંના લાડુની તપાસ કરવામાં આવી છે એવી જ રીતે હવે લોકો કહી રહ્યા છે કે ડાકોરના જે પ્રસાદ છે એનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે અને જો આવું થયું તો એ આપણા માટે ફરીથી એક મોટા સમાચાર થઈ શકે છે અને આના કારણે ઘણી બધી શંકાઓ છે એ સ્થાન લે છે અને એની સાથે સાથે એટલું જ નહીં પણ ફરીથી પ્રશાસન પર એ સવાલ ઉઠે છે કે જો આટલો બધો ભેળસેળ ચાલતો હોય, ભગવાનના મંદિરના પ્રસાદમાં પણ જો આટલો બધો ભેળસેળ ચાલતો હોય તો પછી આપણી ખાવાની જે રોજબરોજની વસ્તુઓ છે એમાં શું થતું હશે? લોકોની આસ્થા સાથે પણ ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે. તમારું આ બાબતે શું માનવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.